નમસ્કાર. ચાલો આજે આપણે ભારતના ઇતિહાસની એક એવી અજાયબીની સફર કરીએ જે મોટાભાગના લોકોની નજરથી દૂર છે. એક એવું ભૂગર્ભ સ્થાપત્ય જેનું રહસ્ય સદીઓથી જમીનમાં દટાયેલું છે. જરા વિચારો, એક એવી ઇમારત વિશે જે ઉપરની તરફ નહીં પણ નીચે જમીનની અંદર બનેલી હોય. એક એવી રચના જે બહારથી તો દેખાય જ નહીં પણ અંદરથી કોઈ મહેલ કરતાં ઓછી ભવ્ય નથી. આ કોઈ કાલ્પનિક વાત નથી પણ એક વાસ્તવિક એન્જિનિયરિંગનો કમાલ છે. તો આ અજાયબી કેટલી ભવ્ય છે એ સમજવાનો પહેલો આંકડો એ છે 7. હવે 7 શું? 7 દરવાજા કે પછી 7 મિનારા? ના, એનાથી પણ કંઈક વધારે જબરદસ્ત. તમે સાચું જ સાંભળ્યો, પૂરા 7 માળ. અને આ કોઈ સામાન્ય બિલ્ડિંગ નથી હો. આ 7 માળ જમીનની ઉપર નહીં પણ નીચે જાય છે, જાણે કે ધરતીના પેટાળમાં કોઈ ગુપ્ત મહેલ છુપાયેલો હોય. પણ વાત અહીં પૂરી નથી થતી. આ રચનામાં બીજો એક ખાસ આંકડો પણ છે, 13. સામાન્ય રીતે આપણે આ આંકડાને અશુભ માનીએ છીએ, બરાબર ને? પણ અહીંયા તો આ જ સંખ્યા એની સુંદરતા અને મજબૂતાઈનું પ્રતીક છે. તો આ 13 એટલે શું? આ છે 13 ભવ્ય કોતરણીવાળી કમાનો. અને જુઓ, આ કમાનો ખાલી શોભા માટે નથી. એ જ તો છે જે આ 7 માળના વિશાળ માળખાને સદીઓથી ટકાવી રાખી છે. કલા અને એન્જિનિયરિંગનો કેવો અદ્ભુત સંગમ, ખરું ને? તો 7 માળ ઊંડી 13 કમાનોથી શણગારેલી આખરે આ જબરદસ્ત રચના છે ક્યાં? ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવી જ લઈએ. આ અજાયબી બીજે ક્યાંય નહીં પણ આપણા ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલી છે અને એનું નામ છે બોરસદની વાવ. એક એવું સ્થળ જે આપણા ગૌરવશાળી ઇતિહાસની સાક્ષી પૂરે છે. પણ ઘણાને સવાલ થશે કે આ વાવ એટલે શું? જુઓ, વાવ એટલે ખાલી પાણીનો કૂવો નહીં. ખાસ કરીને ગુજરાતમાં વાવ એ સદીઓથી પાણીનો સંગ્રહ કરવાની એક અનોખી કલાત્મક રીત રહી છે. એ એક એવી જગ્યા હતી જ્યાં લોકો માત્ર પાણી ભરવા નહોતા હોતા પણ ભેગા મળતા, વાતો કરતા, આરામ કરતા. ટૂંકમાં એ જીવન અને સંસ્કૃતિનું ધબકતું કેન્દ્ર હતું. તો આ જ ઐતિહાસિક વાવ આવેલી છે ગુજરાતના ચરોતર પ્રદેશના બોરસદ શહેરમાં. વિચાર તો કરો, સદીઓથી એ આ વિસ્તારની પાણીની જરૂરિયાત પૂરી કરતી આવી છે અને આજે પણ એના ભવ્ય ભૂતકાળની સાક્ષી બનીને ઊભી છે. આ વાવની પથ્થરની દિવાલોમાં ફક્ત કોતરણી નથી, એમાં આખો ઇતિહાસ સમાયેલો છે. તો ચાલો થોડા સમય માટે ભૂતકાળમાં જઈએ, એ સમયમાં જ્યારે આનું નિર્માણ થયું હતું. જરા વિચારો, આ વાવનું બાંધકામ આજથી 500 વર્ષ કરતાં પણ પહેલાં એટલે કે ઈસવી 1497માં પૂરું થયું હતું. કેટલીય સદીઓ પસાર થઈ ગઈ પણ એની ભવ્યતા આજે પણ એવી ને એવી જ છે અને એટલે જ આજે એક રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાય છે. અને સૌથી રસપ્રદ વાત તો એ છે કે આટલી ભવ્ય વાવ કોઈ રાજા મહારાજાએ નથી બનાવી. ના, આને તો વાસુ સોમા નામના એક સામાન્ય નાગરિક અને એમના પરિવારે સાથે મળીને બનાવી હતી. આ વાત એને માત્ર એક સ્મારક નહીં પણ લોકોની ભાગીદારીનું એક અદ્ભુત ઉદાહરણ બનાવે છે. સારું, તો 500 વર્ષ પછી આજે આ વાવનું શું મહત્વ છે અને એને સાચવવા માટે શું થઈ રહ્યું છે? ચાલો જોઈએ. આજે બોરસદની વાવને રાષ્ટ્રીય મહત્વના સ્મારકનો દરજ્જો મળેલો છે. આનો સીધો અર્થ એ છે કે તે હવે ખાલી ગુજરાતની જ નહીં પણ આખા દેશની ધરોહર છે અને એની દેખરેખ રાખે છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, જેથી આવનારી પેઢીઓ પણ આપણા આ ગૌરવને જોઈ શકે. બોરસની વાવ જેવી જગ્યાઓ આપણને યાદ અપાવે છે કે આપણો ભૂતકાળ કેટલો ભવ્ય અને ઇજનેરીની દૃષ્ટિએ કેટલો આગળ હતો. આ ફક્ત પથ્થરોનું બાંધકામ નથી, આ આપણી ઓળખનો એક ભાગ છે. તો શું આવા અમૂલ્ય વારસાને સાચવવો એ આપણા સૌની જવાબદારી નથી?